નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શિરડીધામ નામ કઈ રીતે પડ્યું. ઓમ સાઈરામ. એક સમયની વાત છે. મહારાષ્ટ્રના એક નાનકડા ગામનું નામ હતું શિરડી. શિરડી એ સમયે કોઈ ખાસ જગ્યા નહોતું. ન તો કોઈ મંદિર, ન તો કોઈ યાત્રાધામ. સામાન્ય લોકો, ખેડૂત, ગરીબ જીવન. પણ એક દિવસ આ ગામનું ભાગ્ય બદલવાનું હતું. એક યુવાન ફાટેલા કપડામાં, આંખોમાં અજોડ શાંતિ લઈને ગામોમાં પ્રવેશ કરે છે. તે કોઈ સાથે વાત નથી કરતો, કોઈ પાસે માગતો નથી. ગામના લોકો વિચારે, આ કોણ છે? ફકીર છે, પાગલ છે. તે યુવાન એક વૃક્ષ નીચે બેસી જાય છે. ઘંટો સુધી ધ્યાનમાં રહે છે. એક દિવસ ગામના મંદિરના પૂજારી મહાલ સાપતી આવે છે. તે યુવાનને જોઈને તેમના મોઢેથી અચાનક શબ્દ નીકળે, આવો સાહેબ. આ એક શબ્દ યુવાનનું જીવન બદલી નાખે છે. સાઈ એટલે સંત, ફકીર અને બાબા એટલે પિતા. એ દિવસથી દુનિયા તેને ઓળખે છે સાઈ બાબા તરીકે. પણ સાચો પ્રશ્ન તો હજુ બાકી છે. આ સાઈ બાબા કોણ હતા? સાઈ બાબા વિશે કોઈને ખબર નહોતી. તેઓ ક્યાં જન્મ્યા, કોણ હતા તેમના માતા પિતા? કોઈ જવાબ નહોતો. પણ તેમનું જીવન એક સંદેશ આપતું હતું. તેઓ મસ્જિદમાં રહેતા, પણ તેનું નામ રાખ્યું દ્વારકામાઈ. આ શું દર્શાવે છે કે તેઓ ધર્મથી ઉપર હતા. એક દિવસ એક ભક્ત પૂછે છે, બાબા, તમે હિન્દુ છો કે મુસલમાન? બાબા સ્મિત કરે છે અને કહે છે, મને એમાં શું રાખ્યું છે? ભગવાન એક છે. બાબા હંમેશા ગરીબોની મદદ કરતા, ભૂખ્યા લોકોને ખવડાવતા. ઘણા દિવસો તેઓ પોતે ભૂખ્યા રહેતા, પણ બીજાને ખવડાવતા. લોકો કહેવા લાગ્યા, આ માણસ સામાન્ય નથી. હવે ધીમે ધીમે શિરડીમાં ચમત્કારો થવા લાગ્યા. એક દિવસ એક બીમાર માણસ આવ્યો. ડૉક્ટરે જવાબ આપી દીધો હતો. બાબાએ તેને થોડી ઉડી રાખ આપી, આ લઈ જા અને વિશ્વાસ રાખ. થોડા દિવસમાં તે માણસ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આ વાત આગની જેમ ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. એક બીજો ચમત્કાર. એક સ્ત્રીનો બાળક ખૂબ બીમાર હતો. બાબા કહે છે, ચિંતા ન કર, તારો દીકરો સારો થઈ જશે અને બાળક પણ બચી જાય છે. હવે શિરડી બદલાઈ રહ્યું હતું. નાનું ગામ હતું, તીર્થ સ્થળ. લોકો હજારોમાં આવવા લાગ્યા. હિન્દુ, મુસલમાન બધા સાથે બેસતા. બાબા કહેતા, સબકા માલિક એક. એકતા, પ્રેમ, સેવા, આ ત્રણ વસ્તુઓ શિરડીમાં જીવંત બની ગઈ. 1818 વર્ષ સમય આવી ગયો હતો. બાબા પોતાના ભક્તોને કહેવા લાગ્યા, હું જલ્દી જ જાઉં છું. બધા દુઃખી થઈ ગયા અને એક દિવસ સાઈ બાબા શાંતિથી સમાધિ લે છે. ભક્ત ગોપાલરાવ બુટીએ એક વાડા બનાવ્યો હતો અને એ જ જગ્યાએ બાબાની સમાધિ બનાવાય. આજે એ જગ્યા છે શિરડી સાઈબાબા મંદિર. સાઈબાબા કહેતા, શ્રદ્ધા અને સબૂરી રાખો, સબકા માલિક એક. તેમનો સંદેશ આજે પણ જીવંત છે. જો તમે સાચા દિલથી પ્રાર્થના કરો, સાઈ તમને સાંભળે છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય સાંઈરામ લખવાનું ભૂલતા નહીં
અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બેલ આઇકન દબાઈ દેજો, જેથી કરીને હું નવા વિડીયો લાવું તો તમને જલ્દી મળી જાય. તમારો ખૂબ ખૂબ આભાર.